જય દ્વારિકાધીશ। આજે હું તમારી સાથે શેર કરીશ અમદાવાદના ફેમસ એવા દાળવડાની રેસીપી। એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાથી દાળવડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। જો તમને મારો વિડીયો થોડોક પણ ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અમદાવાદના ફેમસ દાળવડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી ફોતરાવાળી મગની દાળ લીધી છે। તેને બાઉલની અંદર એડ કરી દઈએ। તમારે ફોતરાવાળી મગની દાળ ના લેવી હોય તો તમે પીળી મોગર દાળ પણ લઈ શકો છો। હું અહીંયા 1.5 ચમચી જેટલી અડદની દાળ લઉં છું, જેનાથી ટેક્સચર બહુ સરસ આવે છે। જો તમારે અડદની દાળ ના ઉમેરવી હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। દાળવડાની ક્રિસ્પી બનાવવા માટે 1.5 ચમચી જેટલા હું અહીંયા ચોખા લઉં છું। હવે આપણે દાળને 2 થી 3 પાણીની અંદર બરાબર ધોઈ લેવાની છે। અને હવે ઉપર સુધી પાણી ભરી 4 થી 5 કલાક માટે દાળને પલાળવા મૂકી દઈએ। તમારી પાસે ટાઈમ ના હોય ને દાળને વહેલી પલાળવી હોય તો તમે હલકા ગરમ પાણીની અંદર અડધા કલાક માટે દાળને પલાળી શકો છો। દાળને ઢાંકી અને 4 કલાક માટે રહેવા દઉં છું। હવે 4 કલાક પછી ખોલીને જોઈએ તો દાળ બરાબર પલળી ગઈ છે। અને હવે આ રીતે મસળવાથી દાળના બધા જ ફોતરા અલગ થઈ જશે। હવે દાળમાંથી પાણીને આ રીતે અલગ કરી લઈએ તો ફોતરા બધા નીકળી જશે। દાળને 2 થી 3 પાણીમાં ધોઈ લેવાની, જેથી તેમાં સ્મેલ હોય એ પણ નીકળી જાય। દાળમાંથી મેં બધું જ પાણી નિતારી લીધું છે। 2 થી 3 પાણીમાં ધોશો એટલે આ રીતે ફોતરા બધા જ અલગ થઈ જશે। તો આને સાઈડમાં મૂકી દઈએ। અને હવે દાળને પીસવા માટે આપણે મિક્સર જાર લઈ લઈએ। તેમાં અડધી દાળ ઉમેરી દઈએ, એક સાથે બધી નહીં પીસાય। અહીંયા મેં 3 તીખા લીલા મરચા લીધા છે, તેને ઉમેરી દઈએ। તમે સ્વાદ પ્રમાણે મરચું ઓછું કે વધુ લઈ શકો છો। અહીંયા 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દઈએ। આમાં સેજ પણ પાણી નથી ઉમેરવાનું। જો તમને એવું લાગે તો તમે 1.5 કે 1 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો। દાળને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરીને પીસી લઈએ। તમે જોઈ શકો છો કે દાળને મેં એકદમ કરકરી જ પીસી છે, આ રીતે। જો તમે આમાં થોડુંક પણ વધારે પાણી ઉમેરી અને પીસશો તો ખીરું એકદમ ઢીલું થઈ જશે, વડા બરાબર નહીં બને। હવે આને બીજા બાઉલની અંદર કાઢી લઈએ। આ જ રીતે હું આ મિક્સર જારની અંદર બીજી દાળ ઉમેરી દઉં છું। મિક્સરને ચાલુ બંધ કરી પલ્સ મોડ ઉપર એ જ રીતે હું પીસી લઉં છું। આમાં સેજ પણ પાણી ઉમેરતી નથી। દાળ પીસાઈ ગઈ છે તો એને બાઉલની અંદર કાઢી લઉં છું। દાળવડાનો મસાલો બનાવવા માટે હું અહીંયા એક ખાંડડી લઈ લઉં છું। તેમાં 1 ટેબલસ્પૂન જેટલા સૂકા ધાણા ઉમેરી દઈએ, 1 ટીસ્પૂન જેટલા કાળા મરી, 1 ટીસ્પૂન જેટલું જીરું, વરિયાળી, ½ ટીસ્પૂન અજમો। અને હવે હું આ બધી જ વસ્તુને કરકરી વાટી લઉં છું। જો તમારે આ રીતે ના કરવું હોય તો તમે મિક્સર જારની અંદર પલ્સ મોડ ઉપર કરકરું વાટી લેવાનું। હવે આ મસાલો દરદરો વટાઈ ગયો છે તો ખીરાની અંદર ઉમેરી દઈએ। લીલા ધાણાને ઉમેરી દઈએ, 1 પિંચ જેટલી હિંગ ઉમેરી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ। હવે આને વિસ્કરની મદદથી બરાબર મિક્સ કરી લઈએ। જો તમારે આ રીતે ના કરવું હોય તો તમે હાથેથી પણ કરી શકો છો। અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે, તળિયાથી પહેલા ખીરાને બરાબર આ રીતે એક જ ડાયરેક્શનની અંદર ફેટી લેવાનું, જેથી ખીરું એકદમ હલકું બની જશે અને તળાશે બરાબર। 1 પિંચ જેટલો સોડા ઉમેરું છું અને ખીરાની અંદર બરાબર મિક્સ કરી લઈએ। એક સાઈડ કડાઈમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। જો તમને અહીંયા એવું લાગે કે ખીરું થોડુંક પણ ઢીલું છે
તો તમે 1 થી 1.5 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી શકો છો. હવે બરાબર ફેટાઈ ગયું છે તો મેં અહીંયા એક વાટકીમાં પાણી લઈ લીધું છે અને મેં પાણીવાળો હાથ કરી લીધો છે. અહીંયા ખીરાને હું થોડુંક લઈ અને આ પાણીની અંદર ઉમેરું છું. તો તમે જોઈ શકો છો કે આ એકદમ ખીરું ઉપર તરે છે. તો આ બેટર બનીને પરફેક્ટ તૈયાર છે. હાથની મદદથી ખીરાને વડાનો શેપ આપી તેલની અંદર આ રીતે બધા જ વડા ઉતારી લેવાના છે. આ રીતે તેલની અંદર આવે એટલા મેં વડા ઉમેરી દીધા છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવા વડા બનીને તૈયાર થશે. જો તમારે આની અંદર કટ કરેલા મરચા કાં તો લસણ ઉમેરવું હોય તો તમે બેટરની અંદર ઉમેરી શકો છો, પણ મેં અહીંયા સ્કીપ કર્યું છે. ચોખા ઉમેરવાથી વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ થશે. જો તમારે ચોખા ના ઉમેરવા હોય તો તમે બેટરની અંદર ચોખાનો લોટ ઉમેરી શકો છો. ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે વડાને કાઢી લઈએ. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવા દારવડા બનીને તૈયાર છે. દારવડા જોડે ખવાતા ડુંગળી અને તળેલા મરચાં લઈ લીધા છે. તેની ઉપર આપણે થોડુંક મીઠું ભભરાવી દઈએ. તો અહીંયા અમદાવાદના ફેમસ એવા દારવડા બનીને તૈયાર છે. એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ એવા દારવડા બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.